ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં કહીએ કાં તો આયુર્વેદિક ઇન્ડસ્ટ્રીમાં તો સૌથી મોટો મિથ શું છે? સૌથી મોટો મિથ મારા હિસાબથી એ છે કે પહેલી આમાં બે ત્રણ ધારણાઓ છે કે જે પબ્લિકની ધારણા છે કે એક કે આયુર્વેદિક તો બહુ મોડી અસર કરે છે. બરાબર. પણ એ જે ધારણા છે એ ધારણા હવે ખોટી છે. પહેલાના જમાનામાં શું હતું કે વૈદ હતો, વૈદ જાતે જ બધી વસ્તુ બનાવતા હતા. લસોટવું કે કલેક્શન કરવું એ બધી વસ્તુ વૈદ જાતે પોતે જ બધી વસ્તુની પ્રોસેસ કરતા હતા. તમે જોયું હશે કે 30 વર્ષ પહેલા કે વૈદ જાતે જંગલમાં જાય અથવા જાતે નજીકના કોઈ એરિયામાં જાય અને ત્યાંથી વનસ્પતિ કલેક્ટ કરે, એનો પાવડર કરે, એનો ભૂકો કરે અથવા એનું સિરપ બનાવે, એનું લિક્વિડ બનાવે અને એ જ દર્દીને ડાયરેક્ટ આપતા હતા. બરાબર. હવે આજના જમાનામાં એવું નથી. આજે તો ડોક્ટર માટે બધું તૈયાર વસ્તુ છે કે ભાઈ એની ફોર્મ્યુલેશન સાથે કે ભાઈ કેપ્સ્યુલ છે તો કેપ્સ્યુલ પહેલા નથી. જે એલોપેથિકમાં જે કેપ્સ્યુલ્સ આવે છે આજે આયુર્વેદમાં પણ વપરાય છે. ટેબ્લેટ છે તો ટેબ્લેટ હવે ટેબ્લેટ ઉપર કોટિંગ પણ થાય છે. પહેલા જે એકદમ ટેબ્લેટનું ફિનિશિંગ ગણો કે કંઈ બી નહોતું તો હવે એ ટેબ્લેટ કોટિંગ વાળી પણ છે. એમાં તમે ફ્લેવર પણ નાખી શકો છો કે ભાઈ ચોકલેટ ફ્લેવર વાળી ટેબ્લેટ પણ મળે. બરાબર. એટલે જે હતું કે ભાઈ રિઝલ્ટ, આ તો તમને મેં પ્રોસેસ કીધી, પણ જે હતું કે ભાઈ રિઝલ્ટ બહુ મોડા મળે છે એવું નથી. બરાબર. રિઝલ્ટ હવે કારણ કે મોટી કંપનીઓ છે, ફાર્મસીઓ છે, એ લોકો હવે પ્રોડક્ટ બહુ સારી રીતે એના ટેસ્ટિંગ વાઇઝ બનાવે છે અને રિઝલ્ટ સારામાં સારા આપે છે. એટલે હવે એવું નથી કે ભાઈ આજે દવા લીધી ને મહિના પછી અસર થશે, એવું નથી. આજે દવા લીધી કાલે અસર થશે. એટલે આયુર્વેદિક દવાઓ પણ હવે ફાસ્ટ અસર કરે છે. આયુર્વેદિક દવા પણ હવે ફાસ્ટ અસર કરે છે. બરાબર. આયુર્વેદિકમાં ઘણા લોકો એવું માને છે કે ભાઈ આયુર્વેદિક લઈએ એટલે બધા રોગોની દવા છે અને આયુર્વેદિકથી દરેક વસ્તુ જડમૂળથી મટી જ જાય છે. પણ એવું નથી. આયુર્વેદિકમાં પણ લિમિટેશન છે. આયુર્વેદમાં પણ 3 વસ્તુ કીધી છે કે સાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય. તો સાધ્ય એટલે કે નોર્મલ તમે એને ટ્રીટમેન્ટ આપો અને મટી જાય. જે રીતના નાનો મોટો રોગ હોય કે ભાઈ તાવ છે, ઉધરસ છે કે જે રેગ્યુલર રૂટીનમાં જે થાય, માથું દુખતું હોય, ઝાડા થયા હોય, ઉલટી થતી હોય, બધી નોર્મલ છે. તો તમે મેડિસિન આપો એટલે 2-3 દિવસમાં મટી જાય. આ વસ્તુ જે સાધ્ય છે એ દરેકને થાય. પછી વસ્તુ છે કે ભાઈ કષ્ટસાધ્ય. કષ્ટસાધ્ય એટલે કે ઇઝીલી ના મટે. બરોબર. કોઈને ચામડીનો રોગ થયો તો ચામડીના રોગમાં રિંગવોર્મ છે, એક્ઝિમા છે, અર્ટિકેરિયા છે, હર્પીસ જોસ્ટર છે, તો એ આજે દવા લીધી તો 3 દિવસમાં નહીં મટે. એ તમારે આયુર્વેદિક ટ્રીટમેન્ટ તમારે કમસે કમ એના 2-3 મહિના લેવી પડશે. બરાબર. તો મટશે. એટલે એ થયું અસાધ્ય. પછી કષ્ટસાધ્ય થયું. પછી એમાં હવે અસાધ્ય કે ભાઈ ડાયાબિટીસ છે તો એ મટાડી ના શકાય. બરાબર. એને મેન્ટેન કરી શકાય. ભાઈ કોઈને કેન્સર છે 3જા કે 4થા સ્ટેજનું તો એ અસાધ્યમાં જતું રહ્યું. એમાં પછી તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ લો તો એ મટે નહીં. બરાબર. એટલે લોકોની એવી ભ્રાંતિ છે કે ભાઈ આયુર્વેદ છે જળમૂળમાંથી મટાડે છે, પણ એમાં એની આયુર્વેદની એક લિમિટ છે. બરાબર. એટલે બીમારીઓ બી આયુર્વેદમાં 3 ટાઈપમાં ડિવાઈડ કરેલી છે કે એક જલ્દી મટશે, એક મટતા વાર થશે અને એક મટશે જ નહીં. હા. બરાબર.